નમસ્કાર. છેલ્લા થોડા સમયમાં સોના ચાંદીના ભાવમાં જે ઉછાળો આવ્યો છે એણે બધાને વિચારતા કરી દીધા છે. તો ચાલો આજે આ તોફાની તેજી પાછળનું કારણ શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, આને ખાલી તેજી ન કહેવાય, આને તો તોફાની તેજી જ કહેવી પડે. કિંમતી ધાતુઓના ભાવ જાણે કે રાતોરાત આસમાને પહોંચી ગયા. પણ સવાલ એ છે કે આવું અચાનક કેમ થયું? પહેલા વાત કરીએ સોનાની. ભારતના મુખ્ય કોમોડિટી બજાર એટલે કે MCX પર 10 ગ્રામ સોનાના ભાવમાં એક જ ઝાટકે એક જ દિવસમાં 3,300 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો. આ કોઈ નાનો સૂનો વધારો નથી. અને ચાંદીમાં તો એનાથી પણ મોટી હલચલ થઈ. 1 કિલો ચાંદીનો ભાવ સીધો 13,000 રૂપિયા વધી ગયો. આ આંકડા સાંભળીને જ અંદાજ આવી જાય છે કે બજારમાં કંઈક મોટું બન્યું છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આટલો મોટો ભાવ વધારો, એ પણ આટલો અચાનક, આની પાછળનું કારણ શું છે? ચાલો એને જરા ઊંડાણમાં સમજીએ. શું આની પાછળ કોઈ એક જ કારણ જવાબદાર છે કે પછી ઘણા બધા પરિબળો એકસાથે કામ કરી રહ્યા છે? ચાલો તપાસ કરીએ. આ જે તોફાની તેજી આવીને એનું તાત્કાલિક કારણ હતું માત્ર એક જાહેરાત, યુદ્ધવિરામની જાહેરાત. બસ આ એક સમાચારે જાણે બજારમાં આગ લગાડી દીધી. પણ વાત ખાલી આટલીમાં નથી. આખી વાત સમજવા માટે થોડું પાછળ જોવું પડે. બજાર પહેલાથી જ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે એકદમ સેન્સિટિવ હતું. એવામાં છેલ્લા અઠવાડિયે ભાવ થોડા ઘટ્યા હતા અને પછી અચાનક આ યુદ્ધ વિરામના સમાચાર આવ્યા અને બૂમ, માર્કેટ સીધું ઉપર. ચાલો હવે જરા આંકડા પર નજર નાખીએ. જોઈએ કે આ ઉછાળા પછી બજારમાં નવા ભાવ ક્યાં સુધી પહોંચ્યા છે. તો MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચી ગયો છે 1,54,000 રૂપિયા અને ચાંદી 1 કિલો ચાંદી 2,44,000ના નવા શિખર પર છે. આ આંકડા જ બતાવે છે કે માર્કેટમાં કેટલી મોટી હલચલ થઈ છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. વાર્તા અહીંયા પૂરી નથી થતી. આ જે ભાવો આપણે જોયા ને એ તો એક્સચેન્જના ભાવ છે. જ્યારે કોઈ સામાન્ય માણસ બજારમાં ખરીદી કરવા જાય ત્યારે ભાવ કંઈક અલગ જ હોય છે. જુઓ, MCX પર સોનું છે 1,54,000, બરાબર? પણ લોકલ માર્કેટમાં એ જ સોનાનો ભાવ છે 1,56,000 રૂપિયા. અને ચાંદીમાં તો ગેપ એનાથી પણ મોટો છે. એક્સચેન્જ પર 2,44,000, પણ લોકલ બજારમાં 2,50,000 કરતાં પણ વધારે. ઓકે, તો આ બધા આંકડા, આ ભાવ વધારો, આ બધી ઘટનાઓ, આ બધાનો મતલબ શું? આમાંથી સમજવા જેવું શું છે? આ ઘટના એક વસ્તુ સાબિત કરે છે કે આપણું માર્કેટ કેટલું સેન્સિટિવ છે. એટલે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કંઈક રાજકીય ઉથલપાથલ થાય ને એની સીધી અસર આપણા રોકાણ પર પડે છે. માર્કેટ કેટલી ઝડપથી અને કેટલી મજબૂત રીતે પ્રતિક્રિયા આપે છે, આ એનું ઉત્તમ ઉદાહરણ છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું નીકળે છે? એકદમ સિમ્પલ. જીઓપોલિટિક્સ એટલે કે વૈશ્વિક રાજકારણ અને બજારની અસ્થિરતા, આ બંને એકબીજા સાથે સીધા જોડાયેલા છે. એક જગ્યાએ હલચલ થાય એની અસર બીજી જગ્યાએ તરત જ વર્તાય છે. અને છેલ્લે એક મોટો સવાલ મનમાં આવે છે. આટલી બધી ઉથલપાથલ જોયા પછી શું સોનાને હજુ પણ એક સુરક્ષિત રોકાણ કે સેફ હેવન ગણી શકાય? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેક રોકાણકારે પોતાની રીતે વિચારવો રહ્યો.